સુરતમાં કુદરતી આફત અને ખાડીપુરના પાણીએ વરાછાના વેપારીઓની કમર તોડી નાખી છે। શહેરના જાણીતા પોદ્દાર આર્કેડમાં ખાડીના પાણી ફરી વળતા વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પોદ્દાર આર્કેડમાં પાણીનું સ્તર એટલી ઝડપથી વધ્યું હતું કે બેઝમેન્ટથી લઈને પહેલા માળ સુધીની દુકાનો જળબંબાકાર થઈ ગઈ હતી। પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે વેપારીઓને પોતાનો કિંમતી સામાન બચાવવા માટેનો સમય સુદ્ધા ન મળ્યો। આ માર્કેટમાં રહેલી ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ એસેસરીઝની દુકાનો સંપૂર્ણપણે ખાડીના ગંદા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। લાખો કરોડોના મોબાઈલ, કિંમતી એસેસરીઝ અને એલઈડી ટીવી જેવા ઉપકરણો કાદવ અને પાણીમાં સાવ નષ્ટ થઈ ગયા છે। આજે જ્યારે પાણી ઓસર્યું છે ત્યારે સામે આવેલા દ્રશ્યો હૃદયદ્રાવક છે। આ દ્રશ્યો જોઈને વેપારીઓની આંખમાં આંસુ આવી ગયા છે। વર્ષોની મહેનતથી ઊભું કરેલું આ સામ્રાજ્ય ક્ષણભરમાં ખાડીના પાણીએ તબાહ કરી નાખ્યું છે। માથે હાથ દઈને બેસી ગયેલા વેપારીઓ અત્યારે આર્થિક મુશ્કેલીના વમણમાં ફસાયા છે। કુદરતી આફતના કપરા કાળમાં હવે વરાછાના વેપારીઓ સરકાર પાસે આશાભરી નજરે જોઈ રહ્યા છે। શું સરકાર આ વેપારીઓને આર્થિક મદદ કરીને ફરી બેઠા થવામાં મદદરૂપ થશે? એક મોટો પ્રશ્ન છે।